2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કેટલી સીટો ઉપર જીત મેળવશે? તો દરેક લોકો એવું કહેતા કે ભારતીય જનતા પાર્ટી છે એટલે 26માંથી 26 સીટો લઈ જ જશે. અને જે રીતનું આખો ભાજપનો એક માહોલ હતો એના જોતાં એવું જ લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટી કંઈ જ નહીં કરી શકે, ભાજપની સામે ટક્કર નહીં આપી શકે, કેમ કે કોંગ્રેસ એકદમ નબળી થઈ ગઈ હતી. પરંતુ જે રીતે બનાસકાંઠાની લોકસભાની જે બેઠક છે એમાં ભાજપે જ એક દાવ ખેલ્યો કે નવા ચહેરાને મૂક્યા, રેખાબેન ચૌધરીને, જ્યારે એમની સામે ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ એક બહુ મોટો દાવ ખેલી દીધો કે સામે એમને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી. અને કોંગ્રેસનો આ દાવ એ સફળ કામ કરી ગયું. અને હવે એવી ચર્ચાઓ છે કે જ્યારે જે રીતે આખું ગેનીબેનનું આખું વર્ચસ્વ વધી ગયું છે, એમની મિટિંગો બહુ મોટી થવા લાગી છે, લોકોનું એક સમર્થન એમને મળી રહ્યું છે, અને એમની સામે રેખાબેનને એટલું બધું સમર્થન નથી, કોઈ જાતની ખાસ એવી મિટિંગો નથી થઈ રહી કે એમાં એક જાતનું એવું સમર્થન નથી મળતું કે જેથી લાગે કે કદાચ એ લોકો જીતી શકશે. અને મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે કદાચ આ વખતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ઉપર ગેનીબેન ઠાકોર જ જીતશે. એટલે હવે ફરીથી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે જે રીતે હજી સુધી 3 બેઠકો ઉપરથી ભારતીય જનતા પાર્ટીની જાહેરાત થવાની બાકી છે ઉમેદવારોને લઈને, એ જાહેરાત થાય એમાં ભેગી બનાસકાંઠાની આ બેઠક અને એક વડોદરાની બેઠક, આ બંને બેઠકોના ઉમેદવારની બદલી થઈ શકે એમ છે. એટલે કે રેખાબેન ચૌધરી બનાસકાંઠાની બેઠક પરથી અને વડોદરાની બેઠક પરથી રંજનબેન ભટ્ટ, આ બંને ઉમેદવારોને ફરીથી રિપ્લેસ કરી દેવામાં આવશે. એટલે કે એમની જગ્યાએ કોઈ નવા ચહેરાઓને મૂકવામાં આવશે. એટલે બનાસકાંઠાની આ બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીનું આખું ગણિત બદલાઈ ગયું છે, કેમ કે સામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર છે, એમનું આખું એક વિરોધ પક્ષના સૌથી દિગ્ગજ નેતા કહી શકાય, અને એમનું આખું અલગ વર્ચસ્વ છે, જાતીય સમીકરણો બધું એમની સાઈડ થોડુંક જઈ રહ્યું છે. એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ ડર પણ લાગી રહ્યો છે. એટલે એના કારણે રેખાબેન ચૌધરીની જગ્યાએ કોઈ નવા ચહેરાને મૂકવામાં આવે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે એ ચહેરાઓ કોણ હોઈ શકે કે જે ફરીથી આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે? એ યાદીઓની લિસ્ટમાં પૂર્વ જે કોંગ્રેસના નેતા હતા કે જેમને પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા ગોવાભાઈ રબારી કે જેઓ હાલ એપીએમસીના ચેરમેન છે, એમની પણ ચર્ચા થઈ રહી છે. પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની પણ ચર્ચા થઈ રહી છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની પણ ચર્ચાઓ થઈ રહી છે. અને એક શંકરભાઈ ચૌધરીની પણ ચર્ચા થઈ રહી છે. જોકે અમે બનાસકાંઠાના સંભવિત ચહેરા ઉપર જે આ વિડીયો બનાવ્યો હતો એમાં પણ અમે આ જ સમીકરણો બતાવ્યા હતા, અને ક્યાંક ને ક્યાંક એ વિડીયોમાં જે અમે વાત કરી હતી એ હવે એવું લાગી રહ્યું છે કે એ વાત હવે સાચી પડી રહી હોય છે. કેમ કે એ વખતે પણ અમે શંકરભાઈ ચૌધરીની વાત કરી હતી કે જો ગેનીબેન ઉમેદવાર આવશે તો શંકરભાઈ ચૌધરીની ખૂબ જ જરૂર પડી શકે એમ છે. પરંતુ આ વખતે થોડુંક બધું જ સમીકરણ બદલાઈ ગયું છે, કેમ કે હવે જો ફરીથી શંકરભાઈ ચૌધરીને જો ટિકિટ મળે તો પણ થોડુંક ગેનીબેનનું વર્ચસ્વ વધી ગયું છે. પ્લસ ભાજપ થોડીક ડાઉન થઈ જશે, કેમ કે એક માનસિક રીતે પણ થોડું ઘણું બધું હોય છે, આખું પોલિટિક્સ છે. એટલે એના કારણે કદાચ આ વખતે ભારતીય જનતા પાર્ટી એવો વિચાર કરી રહી છે કે ઠાકોરની સામે નવો ઠાકોરનો ચહેરો લાવવામાં આવે. કેમ કે જો શંકરભાઈ ચૌધરીને આપે તો પણ ઠાકોર સમાજ કદાચ ગેનીબેન તરફ જઈ શકે એમ છે. અને જ્યારે પક્ષમાં ઉમેદવારની જ્યારે બદલી કરવામાં આવશે તો એના કરતાં એનાથી તો ગેનીબેનને વધારે ફાયદો થશે કે જો એક મજબૂત ઉમેદવાર છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને નીચું ઝૂકવું પડ્યું. આ બધા અનેક કારણોસર શંકર ચૌધરીના નામ પર પણ થોડીક વિચારણા થોડીક ઓછી છે એવું દેખાઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કોઈ રિસ્ક લેવા નથી માગતી, અને એના કારણે ભારતીય જનતા પાર્ટી કેવો વિચાર કરી રહી છે કે કદાચ ગેનીબેન ઠાકોર કે જે ઠાકોર સમાજમાંથી છે તો ઠાકોરની સામે ઠાકોર ચહેરો જ લાવવામાં આવે. એટલે ગેનીબેનને ટક્કર આપે એવો ઠાકોર ઉમેદવાર જો કોઈ હોય તો એ એક જ છે, અલ્પેશ ઠાકોર. જો અલ્પેશ ઠાકોર બનાસકાંઠાની બેઠક પરથી જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જો એમને ટિકિટ મળે તો સ્વાભાવિક છે કે ગેનીબેનને પણ હાર તરફ જવું પડે એમ છે. કેમ કે અલ્પેશ ઠાકોર જો ચૂંટણી લડવા આવશે તો આખો ઠાકોર સમાજ એ અલ્પેશ ઠાકોર તરફ જઈ શકે એમ છે. એટલે આ રીતની આખી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હજી સ્પષ્ટ નથી, કોઈ જાતનું ફાઇનલ ન કહી શકાય કે રેખાબેનને બદલે છે કે નહીં, પરંતુ આવી ચર્ચાઓએ બહુ જોર પકડ્યું છે. જો ચર્ચાઓ સાચી પડી તો આ રીતના સંભવિત ચહેરાઓ છે કે જેમને કદાચ ભારતીય જનતા પાર્ટી ફરીથી મોકો આપી શકે એમ છે. તમને શું લાગે
જ્ઞાનીબેન ઠાકોરની સામે બનાસકાંઠાની સીટ ઉપર જો રેખાબેન ચૌધરીને ભાજપ રિપ્લેસ કરશે તો એમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો બીજો ઉમેદવાર કયો હશે, એ ચહેરો કોણ હશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને એ પણ લખજો કે જો એ ચહેરો હશે તો જ્ઞાનીબેન ઠાકોરની સામે જીતી શકશે કે નહીં, એ જરૂર લખજો. અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરજો.